की जय। गुरु श्री लक्ष्मणदास साहेब की जय। गुरु श्री जयरामदास साहेब की जय। गुरु श्री चतुरदास साहेब की जय। गुरु श्री मनहरदास साहेब की जय। गुरु श्री मंगलदास साहेब की जय। गुरु श्री खेमदास साहेब की जय। गुरु श्री पद्मनाभ साहेब की जय। बोलिए सदगुरु साहेब की जय। बंदगी साहेब सतनाम सत्सुकृत आद अदल अजर चिंत पुरुष मणिंद्र करुणामय कबीर धनी धर्मदास जी साहेब ની દયા સદગુરુ પરમાત્મા સત્પુરુષ કબીર સાહેબના પાવન ચરણ કમલમાં સપ્રેમ સાદર સાહેબ બંદગી આપની ગુરુ ગાદી હરસુંડા કબીર મંદિર માંજલપુર કબીર મંદિરના ગુરુ સંતોની પાવન ચેતનાને મારા સપ્રેમ સાદર સાહેબ બંદગી અહીંયા બિરાજમાન આપણા ગુરુદેવ પરમ પૂજ્ય ખેમદાજી સાહેબના પાવન ચરણ કમલમાં સપ્રેમ સાદર સાહેબ બંદગી અહીંયા બિરાજમાન આપસો નામે નામે સર્વે સાધુ સંત મહંત હરિભક્તોને મારા સપ્રેમ સાદર સાહેબ બંદગી તો આજ રોજ શિવરાત્રિ પર્વ અવસર ને આપણા ગુરુદેવ પરમ પૂજ્ય ખેમદાજી સાહેબનો જન્મદિન પર્વ આજનો સમય ખૂબ અનેરો છે અને ખૂબ અલૌકિક પણ છે કેમ કે આપણે ભક્તિ તો કરીએ છીએ એમના ભક્તિના ખૂબ સુંદર ભજન પણ ગાયા શિવ કયું ભજન તો શિવ લહેરીનું શિવ ઉપાસનાનું ભજન હતું તેરા રોમ રોમ હર બોલે પણ આપણું રોમ રોમ શું બોલે એ તો કોઈ ગાતું જ નહીં શિવનું રોમ રોમ તો છે પણ આપણું રોમ રોમ શું બોલે કોઈ વિચાર કરવા રાજી નથી એમના તો ભૂખ લાગી એવું બોલતું હશે ભૂખા બેઠા છે પણ નહીં તેરો રોમ રોમ ને આ મારો રોમ રોમ શું બોલે જ્યારે ભક્તિમાં ઉતરો ને ત્યારે તું કરતા હું આવી જાઉં હું મટ્યા પછી તું આવે જ્યારે આ ભક્તિમાં ઉતરો ત્યારે આ ભેદ આપણને સમજાય અને શિવ કોને કહો છો આપણે ભજન ગાઈએ શિવ પણ શિવ કોણ શિવ નામ આવ્યું ક્યાંથી આપણે આ જાણવા રાજી નથી જો ભક્તિ છે ને બે પ્રકારની થાય પહેલા તો ભક્તિ માની લઈએ પરમાત્માને માની લઈએ કે આ પરમાત્મા આવા છે આ ભક્તિ આવી છે આપણે બસ માની લઈએ પણ જાણવું નથી પરમાત્માને માની તો બધા જ લે પણ જાણે છે કોણ જાણવા પ્રત્યે અગ્રસર કોણ થયા છે પરમાત્માને જાણવા પણ અગત્ય છે એક ખૂબ સુંદર નાનો મહિમા છે મીરાબાઈનો મીરાબાઈ પહેલાં સગુણ ભક્તિ કરતા ત્યાર પછી નિર્ગુણ ભક્તિ કરવા પ્રત્યે અગ્રસર થયા એટલે મૂર્તિ પૂજા કરતા પણ સદગુરુ પરમાત્માનો ભેટો થયો ત્યારે એમને પ્રશ્ન પૂછ્યો તમે કોની ભક્તિ કરો છો તો કે મારા પ્રભુની પ્રભુ છે ક્યાં તો કે આ સૂર્ય મીરાબાઈ તમે પરમાત્માને માનો છો પણ જાણતા નથી તમે જાણતા હોય તો આ મુહૂર્ત કરતા આ મુહૂર્તમાં તમે પરમાત્માના દર્શન કરી લો માટે મુહૂર્ત મેં ઢૂંઢે ઉસે મેં તો કહું वो बात नहीं આ સાહેબના શબ્દ છે तो मुहूर्त में ढूंढे उसे मैं तो कहूँ वो बात नहीं बस भीतर में झाँक ले साहेब वही दूर नहीं साहेब परमात्मा જ્યારે ભીતરમાં છે તો આ મુહૂર્ત કોને શોધી આ મુહૂર્ત શોધવા કોઈ રાજી નથી બસ માની લો પરમાત્મા છે પણ જાણતા નથી માટે છે ને બે પ્રકારના ભક્તિ કરવાવાળા હોય કે મનુષ્ય હોય એક સગુણ ભક્તિ કરે અને એક નિર્ગુણ ભક્તિ કરે એક આસ્તિક હોય ને એક નાસ્તિક હોય પણ આસ્તિક કરતાં નાસ્તિકને જલ્દી પરમાત્મા દર્શન આપે કેમ તો કે આસ્તિક લોકો બસ માનીને બેસી રહે પરમાત્મા છે ને આપણે ભક્તિ કરીએ છીએ બસ પણ જાણવા પ્રત્યે અગ્રસર થતા નથી નાસ્તિકને પહેલાં જાણે પરમાત્મા કેવા છે ભક્તિ કેવી રીતે થાય એનામાં જિજ્ઞાસા હોય ને આપણામાં જિજ્ઞાસા છે નહીં સાહેબ બંદગી બોલ્યા કે પૂરું પણ નહીં સાહેબ બંદગી પણ સાહેબ કોણ ક્યારે પણ જાણવા પ્રત્યે અગ્રસર થયા નથી માટે થોડું જાગ્રતતા લાવીએ તો પરમાત્મા તો પાસે છે જીન ગાયા પાયા નહીં બિન ગાય તે દૂર
જો કોઈ ગાવે પ્રેમ તે ઉસકે સદા હુજૂર. દૂર નથી ભાઈ. માટે આપણે ગાઈએ તો છે, પણ જાણીને ગાઈએ તો કંઈક અલગ અલૌકિકતા આવે. માટે એવું આ શિવ નામ છે ને, એક નામ બધા જાણે, જયરામ. બરાબર ને? રામ કોનો જય થયો? તો કે રામ નામનો. સદગુરુ પરમાત્મા કબીર સાહેબ હનુમાનજીને દર્શન આપ્યા ત્યારે પણ કીધું કે રામ કરતા નામનો મહિમા મોટો છે. માટે જયરામ તો બધા જાણે, પણ શિવરામ કોઈ જાણતું નથી. જ્યારે શિવ જે ભોલેનાથ કહેવાય છે, ત્યારે ઉપાસના કરવા બેઠા જ્યારે પ્રથમ દર્શન થયા ત્યારે શિવરામના થયા હતા. બ્રહ્મ કહે તીન નામ ઓહમ સમોર રામ. રામ તો એક જ છે, પણ એકને રામમાં રામ દર્શન થયા અને એકને શિવમાં રામ દર્શન થયા. ત્યારથી શિવનો મહિમા જાગ્યો. ત્યાર પછી રોમ રોમ હર બોલે. આ મહિમા છે કે શિવ નામ કેવી રીતે પ્રગટ થયું. પણ આપણે તો પોતાના રૂમમાં શું જાણે છે થોડો વિચાર કરી લઈએ તો આપણા ગઢ ભીતરમાં સાહેબનો સતનામનો પોકાર રોમ રોમમાં દર્શન આપે. માટે જાગૃત અવશ્ય થઈએ. સદગુરુ પરમાત્માએ આપ સર્વને મને તમને મનુષ્ય અવતાર આપ્યો છે, તો મનુષ્ય અવતારને જાણીને આપણે ભક્તિ કરી લે. ઘણા કે બહુ ભક્તિ નહીં સારી, બહુ ભક્તિ કરવાની નહીં, થોડી ઘણી કરી લેવાની. બધા એવું કે ભક્તિનું કંઈ માપ ન હોય. ભક્તિને માપ લાગે તો ભક્તિ સફળ થાય નહીં. માટે જે ભક્તિ ગયા એ અલગ થઈ ગયા, અલૌકિક થઈ ગયા. અલગ કેમ? તો કે માપી શકાય નહીં, ન લખી શકાય. માટે એવી ભક્તિ જો આપણે કરવી હોય તો ગુરુદેવના ચરણોમાં તો આપણે બેઠા છે, પણ ગુરુદેવને જાણી પણ લઈએ. આ જે ભક્તિ છે, ગુરુપદ છે, જાણવામાં નથી પણ માનવામાં નથી, પણ જાણવામાં છે. માટે બસ માનીને બેસી રહીએ એની કરતાં જાણવા પ્રત્યે અગ્રસર થઈએ તો આપણા ગઢ ભીતરમાં સાહેબ ધની અવશ્ય દર્શન આપશે. માટે એવો આજનો મહિમા ખૂબ સુંદર છે. શિવરાત્રિનો મહિમા છે. પહેલાં અમારી યાત્રા હતી કોરોના પહેલાં, ત્યારે પણ આજ દિન પર્વ એ પૂર્ણ થઈ હતી. ત્યારે 1 મહિનાનું લોકડાઉન હતું, ત્યાર પછી આખા વર્ષનું થઈ ગયું એટલે અધૂરી રહી ગઈ. પણ આજે એ યાત્રા પાછી શરૂ થઈ છે. માટે જેમને પણ આ યાત્રામાં જોડાવવું હોય તો અવશ્ય ભક્તો અવશ્ય આવી શકે છે. માંજલપુર કબીર મંદિરથી આપણે હરસુંડા સુધીની આ યાત્રા છે અને આપણું માંજલપુર કબીર મંદિર પણ તૈયાર થઈ ગયું છે. ગુરુદેવના સંકલ્પ હતો કે આપણે માંજલપુર કબીર મંદિર કે સાહેબની સ્થાપના છે એને આપણે નવનિર્માણ કરવું છે, તો એ પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે. જે પણ હરિભક્તોની દાન ભેટ બાકી હોય તો અવશ્ય જમા કરાવો. અને ઉદ્ઘાટન પર્વ માટે આપણે ઓછામાં ઓછા 5000 સ્વયંસેવકની જરૂર છે. તો એ ભક્તો નામ પણ લખાવ. ભરતભાઈએ વાત કરી પણ એમને નામ નહીં લખાયું. એવું ના ચાલે. તમે વાત તો કરી પણ તમારું નામ લખાયું નથી. માટે આપણે વિનંતી છે કે જે પણ હરિભક્તોની જિજ્ઞાસા હોય સેવા ભાવ માટે અવશ્ય નામ લખાવો. અને આજનો સમય પરિવર્તન થવાના માટે આપણા દીકરા દીકરીઓને ખૂબ સારા સંસ્કાર પણ આપી. એમના હોળિકાની વાત કરી, હોળી દહનની. ભક્ત પ્રહલાદ કે જેમને ભક્તિ કરી ગયા એમના માતા એટલે કોણ? તો કે ક્યાદુ માતા હતા. જ્યારે એમના ઉદરમાં ભક્ત પ્રહલાદ હતા ત્યારથી એમને સંસ્કાર આપેલા અને નામ સ્મરણ આપેલું. જ્યારે ધરતી પર આવ્યા ને ત્યારે 9 કરોડ જીવને તારી ગયા. એક માતાના આટલા સંસ્કારની આટલી તાકાત છે. અને આપણા બાળકોને આપણે કેવા સંસ્કાર આપ્યા? આપણે વિચાર કરવા જેવો છે. આટલા બધા માતા પિતા બેઠા છે, આપણા દીકરાઓને કે દીકરોને કેવા સંસ્કાર આપ્યા? જો એક માતા એના સંસ્કારથી ભક્ત પ્રહલાદને જન્મ આપ્યો અને એમનો દીકરો 9 કરોડ જીવને તારી ગયા ધરતી પરથી. તો આપણે વિચાર કરવા જેવા છે કે આપણે આપણા દીકરા દીકરીઓને કેવા સંસ્કાર આપવાના છે. કેમ કે અમુક તો સંસ્કાર આપવા રાજી નથી. ધરતી પર આવ્યો છે એના માટે જીવન જીવશે, એટલે પણ બીજાને નડે એનું શું? હિરણ્યકશ્યપ આવ્યો, કોને નડ્યો? આખા દેશને નડ્યો. પણ ભક્ત પ્રહલાદ એવા આવ્યા
કે 9 કરોડ જીવને તારણ ગતિ આપી. માટે માતા પિતાએ સમજવા જેવું છે. દીકરોને ખૂબ સારું ભણતર પણ ભણાવજો, કેમ કે આજનો સમય પરિવર્તનશીલ સમય છે. આજે બહુ ખોટી વાત, માતા પિતાને પૂછે ને તમારી દીકરી કે પપ્પાની પરી, પપ્પાની પરી તો બનાવી પણ ઝાંસીની રાણી તો ના જ બનાવી. એટલે થોડો વિચાર કરો. આપણો ઇતિહાસ આપણને એટલે સમજાવવામાં આવે છે કે આપણે આપણા દેશને કેવું ભવિષ્ય આપવું છે, આપણા કુટુંબ પરિવારને કેવું ભવિષ્ય આપવું છે. માટે થોડા જાગૃત થઈએ. અને બીજી વાત કે પ્રકૃતિની પણ રક્ષા અવશ્ય કરીએ, કેમ કે આપણે રાજી નથી પ્રકૃતિની રક્ષા કરવા. હમણાં રિસર્ચ થયું, ગંગાનું પાણી ખૂબ ગંદુ થઈ ગયું છે. એમાંથી બેક્ટેરિયા થાય છે, શરીરના રોગ થાય છે, મૂળામાં જાય તો કોલેરા બી થાય છે અને આંતરડાના રોગ પણ થાય છે. માટે થોડું નદીઓની રક્ષા કરીએ, સ્વચ્છતા. અમારો દરો છે, પહેલાં ખૂબ સુંદર પાણી આવે, એકદમ ચોખ્ખું, પણ હમણાં તો એ પણ કંપનીઓના પાણીથી ને નદી બધી ભેગી થઈ તો એ પણ ગંદુ થઈ ગયું છે. માટે નદીઓની રક્ષા અવશ્ય કરીએ. જો ગંગા પૂજન કરવું તો આખી નદીને બગાડવાની જરૂર નથી. એક વાડકીમાં ગંગાનું પાણી રહેલું, એની પૂજા થઈ જાય. એના માટે આખી ગંગા બગાડવાની કંઈ જરૂર નથી. માટે થોડું જાગૃત થઈએ. આપણા દેશને આપણે કેવું ભવિષ્ય આપવું છે એ આપણા હાથમાં છે. પરમાત્માએ આપણને એક જ પૃથ્વી આપીને એ પણ આપણે સાચવવા રાજી નથી. માટે થોડો વિચાર કરીએ, જાગૃત થઈએ. વધુ ન કહેતા, આજનો મહિમા ખૂબ સુંદર છે ને દાદા ગુરુ લક્ષ્મણદાસજી સાહેબની આ પરંપરા કે જેને સદગુરુ પરમાત્મા કબીર સાહેબે આ પ્રગટ કરી છે, આવતા સમયમાં આ પરંપરામાં ખૂબ મોટો પ્રચાર અને પ્રસાર પણ થશે. તો એવો મહિમા છે. વધુ ન કહેતા ગુરુ ગાદી આપશો હરિભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ. સર્વનું જીવન નિરોગી બને, નિર્વ્યસની જીવન બને, જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ પદને પ્રાપ્ત કરો, એવા ગુરુ ગાદીના આશીર્વાદ. બોલીએ સદગુરુ સાહેબ કી જય, સત્યનામ સાહેબ કી જય, વંદવી સાહેબ